આપણે બધાએ એક વખત જોરદાર જયઘોષ બોલાવીએ અને આપણા રાજકોટના ખૂણા ખૂણા સુધી અને ગાંધીનગર સુધી એક અવાજ પહોંચે કે રાજકોટથી શું થવાનું છે એવી તાકાતથી એકવાર જયઘોષ કરીએ દોસ્તો. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. રાજકોટના અલગ અલગ અનેક વિસ્તારોમાંથી ખૂબ ઉર્જા અને ઉત્સાહ સાથે પધારેલા આપ સૌ આગેવાનો, વડીલો, યુવા દોસ્તો, માતાઓ, બહેનો, બધાયને મારા બે હાથ જોડીને પ્રણામ, સૌને મારા નમસ્કાર, સૌને મારા રામ રામ. દોસ્તો, તમારો ઉત્સાહ, તમારી ઉર્જા, તમારો જોશ એવું બતાવે છે કે નવા જૂનીના એંધાણ મુકાઈ ગયા છે રાજકોટમાંથી. કંઈક નવું પરિવર્તન રાજકોટથી થવાનું છે અને એનો જ આખો આગાજ છે દોસ્તો, એનો જ આગાજ છે આખો. દોસ્તો, તમે બધાય આટલા ઉત્સાહ સાથે અહીંયા ઉપસ્થિત છો, પણ આ સભા જ્યારે થવાની હતી એની પહેલા અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મીડિયાના મિત્રો, આગેવાનો, બીજા ઘણા બધા હારે હું સંપર્કમાં હતો. બધાએ મને એમ કીધું કે આ સભામાં ખૂબ લોકો આવવાના છે, ખૂબ લોકો આવવાના છે, જબરજસ્ત લોકો આવવાના છે. મેં બધાને એમ પૂછ્યું કે કેમ એટલા બધા લોકો આવવાના છે? દરેક વ્યક્તિએ મને એમ કીધું કે ગળે આવી ગયા છે, હવે જો સભામાં નહીં આવે ને તો આવ્યા જેવા નથી રહેવાના. એટલો અન્યાય, એટલો અત્યાચાર, એટલો જુલમ, એટલો ભ્રષ્ટાચાર, ક્યાં જઈને કેવું, કોને કેવું, કોણ સાંભળશે? કોઈ જનતાની પીડા સાંભળવા વાળું નથી દોસ્તો. અને એવા સમયે જનતાની પીડા સાંભળવા વાળો કોઈ માણસ ગુજરાતમાં નથી વધ્યો. એવા સમયે વિસાવદર વિધાનસભાના અમારા ખેડૂતોએ, અમારા આગેવાનોએ ગુજરાતની જનતાને એક નવી આશા અને દિશા આપવાનું કામ કર્યું છે દોસ્તો. અને જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું, આખા ગુજરાતમાં લોકો ખૂબ ખુશ થયા, ખૂબ ખુશ થયા, જબરજસ્ત મજા લીધી દોસ્તો. 30 વર્ષ થઈ ગયા ભાજપની સરકારને, આટલું ખુશ માણા કોઈ દી નથી જોયું દોસ્તો. આ પહેલી વાર માણા આટલું ખુશ છે, પહેલી વાર લોકો ખુશ થયા. પણ મારી વાતની શરૂઆત એક પીડા સાથે કહેવી છે. મેં ગઈકાલે સુરેન્દ્રનગરમાં આ વાત કીધી. મને એક વાત મનમાં બહુ ખટકે છે, દુખે છે, પીડા થાય છે, આઘાત લાગે છે. ઈ વાત એમ છે કે અનેક લોકોએ અમને એમ કીધું, મીડિયાના આગેવાનો, રાજકીય આગેવાનો, બીજા ત્રીજા ઘણા લોકોએ અમારું એવું ધ્યાન દોર્યું, સતત ધ્યાન દોરે છે, એમ કે છે કે તમારી સભામાં ભલે માણસો આવે પણ શહેરોમાં તમને કોઈ મત નહીં દે, શહેરમાં તો ભાજપ જ આવશે. હજુ દોસ્તો, જ્યારે કોઈક માણસ અમદાવાદના એસજી હાઈવે પર મીડિયાના સ્ટુડિયોમાં બેસીને અમને એમ વાત કહે ને કે શહેરમાં તમને મત નહીં દે, ત્યારે મને અંદરથી એવો વિચાર આવે છે કે આ શહેરમાં રહેતા માણસો છે કોણ? ક્યાંથી આવે? આ માણસો ક્યાંથી આવ્યા શહેરમાં? મને એમ થાય કે રાજકોટના આગેવાનો, મીડિયાના મિત્રો, રાજનીતિના જાણકારો, પોલિટિકલ પંડિતો એમ કે શહેરમાં તમને મત નહીં દે, ત્યારે મારા મનને હું પ્રશ્ન પૂછું છું કે આ શહેરનું માણા આવ્યું ક્યાંથી? જે લોકોને એના ગામની અંદર ખેતી કરવા માટે પાણી ન મળ્યું, ઈ અહીંયા શહેરમાં આવ્યા. જે લોકોને એના બાપ દાદાના ગામમાં સામાજિક સલામતી ન મળી, લાચારી સાથે બાપ દાદાનું ગામ છોડીને શહેરમાં આવ્યા. જે લોકોને ગામની અંદર હારી સ્કૂલ ન મળી, ઈ મજબૂરી સાથે બિસ્તરા પોટલા લઈને શહેરમાં હારા જીવનની તલાશમાં અહીંયા આવ્યા. જે લોકોને ગામડામાં હારો ડોક્ટર ન મળ્યો, એ લોકો મજબૂરી સાથે શહેરમાં આવ્યા. જે લોકોને ગામમાં એક તૂટેલી બસય ન મળી, એ લોકો અહીંયા આશા સાથે શહેરમાં રહેવા આવ્યા.
ગામમાં ભાજપના રાજમાં ડોક્ટર નહીં, શાળા નહીં, બસ નહીં, પાણી નહીં, સલામતી નહીં. તમામ બાજુથી થાકેલો માણસ એક ઉમ્મીદ લઈને શહેરમાં આવ્યો. એ થાકેલો માણસ અમને મત નહીં દે એમ કે ત્યારે મને એમ થાય કે તો અમે ખોટી દિશામાં છીએ કે કોણ ખોટી દિશામાં છે એ હજુ વિચારવું પડશે. આજ આ મવડીમાં કે રાજકોટમાં કે અમદાવાદમાં કે સુરતમાં રહેનારા લોકો છે કોણ? ક્યાંથી આવ્યા? બાપ દાદાનું ગામ, બાપ દાદાની ડેલી, એને આપણા વારસા વાળું મકાન મૂકીને અહીંયા કોઈને આવવું ન ગમ્યું હોય, કોઈને અહીંયા આવવું ન ગમ્યું હોય. શું કામ આવવું પડ્યું? અને અહીંયા આવ્યા પછી જે લેવા આવ્યા હતા, અહીંયા જે મેળવવા આવ્યા હતા એ મળ્યું. ગામડામાં શાળા નહોતી, શહેરમાં આવ્યા. શહેરમાં સરકારી શાળા નથી, પ્રાઇવેટ શાળા વાહ ફાડી નાખે એવી ફી લઈ જાય છે. ગામડામાં ડોક્ટર નહોતા, દવાખાના નહોતા, એટલે શહેરમાં આવ્યા. ક્યાં દવાખાના? ડોક્ટર સી.આર. પાટીલ અને ડોક્ટર હર્ષ સંઘવીએ દાટ વાળી દીધો છે ગુજરાતનો. બીજે ક્યાંય ડોક્ટરો નથી, બીજે ક્યાંય ડોક્ટર નથી. બે ડોક્ટર, એક ભેંસનો ડોક્ટર ને એક ગધેડાનો ડોક્ટર. દોસ્તો, કોઈ એમ કે આ શહેરના માણા મત નહીં આપે ત્યારે મારી અંદરનો ગામડાનો આદમી, ગામડાની વાત, ગામડાનું મારું વ્યક્તિત્વ છે ને એ મને બહુ કોસે છે, અંદરથી દુઃખ અપાવે છે. મને એમ થાય કે મારો ભાઈ મને મત નહીં આપે, મારા માવતર મને મત નહીં આપે, મારી માયું મને મત નહીં આપે. હું કામ મને મત નહીં આપે? તમે ગામડાના, હું ગામડાનો. તમે ગામડામાંથી હારું ગોતવા અહીંયા આવ્યા, અમે ન્યાન્યા રહ્યા છીએ. વાત તો આપણા બેયની એક જ છે, તો અમને મત નહીં દે? અમને એ વાત એટલી બધી ખટકે છે. હું આજ મારી બળતરા, મારી પીડા તમારી સામે મૂકું છું કે ગામડું છોડીને લાચારીમાં આવીને રાજકોટમાં પરાણે રહેતો માણા અમને મત નહીં દે? અને તો કોને મત દે? જે ભાજપે તમને ગામડું છોડવા મજબૂર કર્યા એને. દોસ્તો, 10,000, 15,000, 20,000 ની નોકરી કરવા માટે કેવડી વેઠ ઉતારવી પડે, કેટલી મજૂરી, કેટલી લાચારી, એની તો વાત તમે મારા કરતા વધારે જાણો છો. હું મેળવી લીધું અહીંયા આવીને? દોસ્તો, હું તમને એક વિનંતી કરવા આવ્યો છું કે તમારા દીકરાને આશીર્વાદ આપો, તમારા ભાઈને આશીર્વાદ આપો, આ તમારા છોકરાને જરાક આશીર્વાદ આપો તો અમે ગાંધીનગરમાં જઈને ઘણું સારું કામ લોકો માટે, જનતા માટે કરી શકીએ એમ છીએ. દોસ્તો, સરકાર પાસે આપણે શું માંગ્યું? આજ અમે લોકો આંદોલન કરીએ, ધરણા કરીએ, રેલી કરીએ, લોકોનો અવાજ ઉઠાવીએ તો સરકાર પોલીસ મોકલે. અનેક જગ્યાએ પોલીસની ગાડીઓ, બંબા, દંડા, બંદૂકો, ટીયર ગેસ. દોસ્તો, હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે સરકાર પાસે શું માગી લીધું કે એને આપણી સામે બંદૂકના નાળચા ભરાવ્યા? આપણે એની પાસેથી શું માગ્યું? કશું જ નથી માગ્યું. આપણે એની પાસે એટલું માગ્યું કે ભાઈ સાહેબ, અમારા છોકરાને 2 ચોપડી ભણાવી દો ને તો એનું જીવન સુધરી જાય, અમે તો મજૂરીઓ કરી કંઈક એનું સારું થાય, બાપા ભણાવો. આપણે એમ કીધું કે આપણા છોકરાને ભણાવી દો. સરકારે આપણી સામે પોલીસ મોકલી, સ્ટાફ મોકલ્યો, સિસ્ટમ મોકલી કે જાઓ, તમને નથી ભણાવવા, ભણવું હોય તો જાજો પ્રાઇવેટ શાળામાં, દેજો રૂપિયા, નતર રહેજો અભણ. દોસ્તો, હું માગ્યું સરકાર પાસે? એક હારું દવાખાનું, એક હારી બસ, એક હારી નિહાળ અને થોડી ઘણી સુખ શાંતિ સલામતી માગી કે ભાઈ અમને કોઈ કારણ વગરનો હેરાન ન કરવો જોઈએ. સલામતી માગી, શાળા માગી, દવાખાનું માગ્યું. સરકારે શું આપ્યું? દોસ્તો, કશું જ આપ્યું નહીં. અને જ્યારે જનતા માગવા જાય છે ત્યારે સરકાર પોલીસ મોકલે છે. અને જનતાએ શાળા માગી, સાંભળજો શાંતિથી, દિલમાં ઉતારવા જેવી વાત છે. જનતાએ શાળા માગી, સરકારે શાળા ન આપી. જનતાએ કીધું કે મેલ લપ પડતી ભાઈ, અમે અમારી પ્રાઇવેટ શાળા ખોલી લેવું. સમાજોએ પોતાની શાળા બનાવી, હોસ્ટેલો બનાવી, યુનિવર્સિટીઓ બનાવી. અલગ અલગ જ્ઞાતિએ પોતાના બાળકોની ભણવાની વ્યવસ્થા પોતે કરી લીધી કે ભાઈ આ ભાજપ વાળાના ભરોસે રહેશું તો છોકરા પણ રહે. દરેક જ્ઞાતિએ પોતાના દમખમ ઉપર, પોતાના કાંડાની તાકાતથી પોતાની સંસ્થા બનાવીને પોતાના સમાજનો રસ્તો કર્યો કે આની વાટે ન રહેવાય. જનતાએ દવાખાના માંગ્યા, સરકારે ન આપ્યા તો દરેક જ્ઞાતિએ જેવી જેની ક્ષમતા એવડા દવાખાના, એવડી વ્યવસ્થા ઊભી કરીને કીધું કે ભાજપની વાટે ન રહેવાય, આપણી જ્ઞાતિનું દવાખાનું બનાવો ને આપણું હચવાઈ જાય. જનતાએ બસ માગી,
સરકારે બસ નો આપી તો જનતા પ્રાઇવેટ બસમાં ચડી ગઈ કે કઈ વાંધો નહીં, ભાજપની બસની વાટે નથી રહેવું, જે મળ્યું સાધન લઈને આપણે જ્યાં જવું છે ત્યાં જઈએ. જનતાએ એક ટપાલ લખવા માટે ટપાલી કે પોસ્ટમેન માંગ્યો. સરકારે ટપાલમેન પોસ્ટમેન નો આપ્યું. જનતાએ કીધું કાંઈ નહીં, પ્રાઇવેટ કુરિયર કરો. જનતાએ સરકાર પાસે જે સુવિધા માંગી સરકારે નો આપી. સમાજે રસ્તો ગોતી લીધો, કાંઈ નહીં ભાઈ, બધું ઘરનું કરી લેવું. સરકાર પાસે તો છેલ્લે આશા એટલી રાખી, કાકા કાંઈ નો આપ્યું, કાંઈ નહીં, એક હારો રોડ તો બનાવી દો. દોસ્તો, તમે વિચારો કે તમે શાળા બનાવી શકો ઘરની અથવા સમાજની, સમાજનું દવાખાનું બનાવી શકો, સમાજના નામે બસ લઈ શકો, એમ્બ્યુલન્સ લઈ શકો, પણ સમાજના પૈસે રાજકોટના રોડ બનાવી શકશો? શક્ય છે કે નહીં? કયો જય. એક કામ આની પાસે માગ્યું, કાકા તે 100 કામ નથી કર્યા, કાંઈ નહીં, એક હારો રોડ બનાવ્યા, વાત પતે. એક કામ હોપ્યું, એ કામમાં કાંઈ ભલી વાર નથી. દોસ્તો, એવી સરકાર ગાંધીનગર થી લઈને રાજકોટના બજારમાં બેઠી છે. એક કામ એનાથી ન થયું. તમે બધું તમારી રીતે મેનેજ કર્યું. મકાન તમે બનાવ્યા, દુકાન તમે બનાવી, સોસાયટીઓ તમે બનાવી, જીઆઈડીસી તમે બનાવી, શાળા તમે બનાવી. સરકાર પાસે બે જ વાતની આશા હવે જનતાને છે, ત્રીજું કામ એની પાસે જોતું જ નથી. એક કંઈક થોડા ખારા રોડ બનાવે અને એક કંઈક અમે શાંતિથી જીવવી, કોઈ 2 નંબરિયા માથા ભારે આવીને અમને હેરાન ન કરી જાય. બે જ વસ્તુની આશા સરકાર પાસે જનતાએ રાખી છે. અને બંને આશામાં શું થયું? રોડની આશા, રોડ નો બને. આખા ગુજરાતમાં જોઈ લો કેવા રોડ છે. રોડ જો ઘરના પૈસે બનતા હોત ને તો માણા તો એટલું બળુકું છે, ઘરના પૈસા જેસીબી રોડ રોલર બનાવીને ફેરવી નાખ્યું હોત ક્યારનું, પણ નથી બનતા. અને એક આશા આપણે સરકાર પાસે રાખી, સલામતીની. દોસ્તો, તમે ઘરની શાળા ખોલી શકો, ઘરનું દવાખાનું, ઘરની બસ, ઘરની હોસ્ટેલ, ઘરનું બધું ખોલી શકો. ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો? હા કે ના કયો ભાઈ? ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો? કે આ ફલાણી જ્ઞાતિનું પોલીસ સ્ટેશન ખોલ્યું, ગોપાલભાઈના હસ્તે ઉદ્ઘાટન. દોસ્તો, કેટલીક વસ્તુ એવી છે જે માત્ર ને માત્ર સરકારથી જ થવાની છે. સરકાર સિવાય સમાજ નહીં કરી શકે. સરકારી કામ નહીં કરી શકે. સમાજ સિવાય, સમાજથી જે થતું હતું એ સમાજે કર્યું. હું તમને કેટલીક ઘટના જણાવું, પછી વાત કહું. વિચારજો દિલ ઉપર હાથ રાખીને કે છરી મારી દેવી કોઈને સામાન્ય વાત થઈ ગઈ. છરી મારી દેવી, ખૂન કરી નાખવું, કુહાડી મારી દેવી, ધારિયા મારી દેવા, ઉપર ગાડી ચડાવી દેવી, ગમે એનું ગળું કાપી નાખવું, ગુજરાતમાં આવું સામાન્ય થઈ ગયું છે. પહેલા હું તમને કેટલીક ઘટના કહું કે આ ઘટના શું બને છે. 20મી ઓગસ્ટ 2025 ના રોજ 10મા ધોરણના વિદ્યાર્થીને 8મા ધોરણના વિદ્યાર્થી અમદાવાદમાં છરી મારી દીધી અને છોકરો મરી ગયો. સપ્ટેમ્બર 20, 2025 ના રોજ વૈભવ મનવાણી નામનો છોકરો અમદાવાદમાં એની ફ્રેન્ડ સાથે બેઠો હતો અને એક સનકી માણસ આવ્યો, છરી મારી દીધી, છોકરાને મારી નાખ્યો. ઓક્ટોબર 9, 2025 ના રોજ નરેશ ઠાકોર નામના વ્યક્તિએ 10,000 રૂપિયાની લેતી દેતીમાં છરી મારી દીધી, મારી નાખ્યો. સપ્ટેમ્બર 14, 2025 ના રોજ અમદાવાદની રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને લેવા દેવા વગરનો, ખાલી ભાડા જેવી મેટરમાં છરી મારી દીધી, મારી નાખ્યો. ઓગસ્ટ 2021 ના રોજ 5,000 રૂપિયા જેવી મેટરમાં 5,000 ની લેતી દેતીમાં છરી મારીને મારી નાખ્યો. જુલાઈ 2016, 2025માં 16 જુલાઈ 2025 ના રોજ એક વ્યક્તિએ એની દીકરીને લફંગા હેરાન કરતા હતા તો એ લફંગાને ઠપકો આપ્યો કે તમે અમારી છોકરીની આવી રીતે હેરાનગતિ ન કરો. લફંગાએ છોકરીના બાપાને છરી મારીને મારી નાખ્યો. દોસ્તો, મહીસાગરની અંદર 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ફ્રેન્ડશિપ કરવાની ના પાડી, છરી મારી દીધી, મારી નાખી બાલાસિનોરમાં. આણંદની અંદર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મોર્નિંગ વોકમાં ગયા, લફંગાઓ આવ્યા, છરી મારી દીધી, પૂર્વ કોર્પોરેટરનું ઢીમ ઢાળી દીધું, મારી નાખ્યા મોર્નિંગ વોકમાં. દોસ્તો, રાજકોટમાં અમિત જૈન નામના વ્યક્તિ, એનો જ્વેલરીનો શોરૂમ હતો, એમાં એ કામ કરતો હતો. 4-5 જણા આવ્યા, લેવા દેવા વગરનો, વગર વાંકે છરી મારીને એને મારી નાખ્યો. 10 ફેબ્રુઆરી 2025 ના રોજ રાજકોટમાં. રાજકોટના માલવિયા નગરમાં ઓગસ્ટ 1, 2025 ના રોજ શેર બજારના એક વેપારીને 3 જણાએ આવીને છરી મારીને મારી નાખ્યો. રાજકોટના કોઠારિયા રોડ ઉપર પાર્કિંગના મુદ્દે બબાલ થઈ, એમાં છરી મારીને મારી નાખ્યા.
દોસ્તો, રાજકોટના એ ડિવિઝન વિસ્તારમાં આજુબાજુના દુકાનના ઝઘડામાં 3 જણાને છરી મારી દીધી. રાજકોટના પ્રકાશ રેલિયા નામના જીએમબીના કર્મચારીને 30,000ની લેતી દેતીમાં છરી મારીને મારી નાખ્યો. ભાવનગરના સર્ટી હોસ્પિટલ પાસે 19 વર્ષનો હાર્દિક ઉર્ફે ટિંચો કુકડિયાને 3,000 રૂપિયાની લેતી દેતીમાં છરી મારીને મારી નાખ્યો. વૈભવ ત્રિવેદી નામનો, આ ઘટના જાણજો ભાવનગરની, વૈભવ ત્રિવેદી નામનો એક છોકરો, એને એટીએમ કાર્ડ રસ્તામાંથી જડ્યું. ઈ કોનું છે એને ગોત્યું, જેનું હતું એના ઘરે દેવા ગયો. ઈ ઘરે દેવા ગયો તો ઈ ભાઈ હાજર નહોતા, એના ઘરધણી બેન હાજર હતા. બેનને એટીએમ કાર્ડ આપ્યું, કીધું કે ભાઈ આ મને રસ્તામાંથી જડ્યું છે, બધી રીતે આમ ગોતી ગોતીને સરનામું ગોતીને દેવા આવ્યો છું. બેને એમ કીધું કે આ કાર્ડ મારા ઘરવાળાનું જ છે, આપી દો. પછી બેને એના બોયફ્રેન્ડને ફોન કર્યો, એના બોયફ્રેન્ડે એના ફ્રેન્ડને ફોન કર્યો. 7-8 જણા આવ્યા, છોકરાને છરી મારીને મારી નાખ્યો. એવા આરોપથી કે તમે અમારું કાર્ડ ચોરી લીધું ને પૈસા 15,000 ઉપાડી લીધા, આ આરોપમાં જે છોકરાને કાર્ડ જડ્યું, દેવા ગયો અને છરી મારીને મારી નાખ્યો ભાવનગરમાં. દોસ્તો, 21 સપ્ટેમ્બર 2025ની ઘટના છે, જાજી જૂની નથી. ભાવનગરની અંદર વિશાલ વાજા નામના એક છોકરાને પડોશીના ઝઘડામાં છરી મારીને મારી નાખ્યો. ભાવનગરમાં એક છોકરીની ઉપર ખરાબ નજરથી એક છોકરો જોતો હતો, એને ટોકવામાં આવ્યો તો છોકરાએ છોકરીને છરી મારીને મારી નાખી. તારીખ 13 ફેબ્રુઆરી 2025, 8 નવેમ્બર 2024 કુંભારવાડામાં ગાળો બોલવાની ના પાડતા 3 જણાએ છરી મારીને ઓલાને મારી નાખ્યો. બુધાભાઈ બારિયા નામના એક વ્યક્તિ હતા ભાવનગરના ઘોઘા વિસ્તારમાં. 2 જણા ઝઘડો કરતા હતા, એને છૂટા પડાવવા ગયા તો બેયે થઈને છરી મારીને બુધાભાઈને મારી નાખ્યા. દોસ્તો, બીજી વાત સાંભળો કે ભુજની અંદર 29 ઓગસ્ટ 2025 કોલેજમાં ભણતી એક છોકરીએ એક છોકરાને ઇન્સ્ટાગ્રામ ઉપર બ્લોક કર્યો. છોકરાને ઈગો હર્ટ થયો ને છોકરીનું કોલેજની અંદર છરી મારીને મોત કરી નાખ્યું કે તે મને ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કેમ કર્યો, તારી કેમ આવી હિંમત થઈ કે તું મને ના પાડે છે. 14મી સપ્ટેમ્બરના રોજ મહેસાણાના માનવ આશ્રમ ચોકી વિસ્તારમાં એક છોકરીએ એક છોકરાને ખીજવવાની ના પાડી. છોકરી રસ્તે નીકળતી હશે, 2 છોકરા રોજ ખીજવતા હશે, છોકરીએ ના પાડી કે મને ખીજવતા નહીં. એ છોકરીનું છરી મારીને ખૂન કરી નાખ્યું મહેસાણાની અંદર 14મી સપ્ટેમ્બરના રોજ. વડોદરાની અંદર માર્ચ 23ના રોજ ફ્રેન્ડશિપ કરવાની ના પાડતા 19 વર્ષની ત્રિષા નામની છોકરીને છરી મારીને મારી નાખી. વલસાડની અંદર ઉમરગામમાં 18 વર્ષની એક છોકરી હેમા યાદવે ફ્રેન્ડશિપ કરવાની ના પાડી, છોકરાએ છરી મારીને ખૂન કરી નાખ્યું. અહીં રાજકોટના જેતલસરમાં આજથી 2-2.5 વર્ષ પહેલા જયેશ સરવૈયા નામના છોકરાએ સૃષ્ટિ રૈયાણીનું ખૂન ઘરમાં જઈને ગળું કાપીને ખૂન કરી નાખેલું, લગભગ બધાને ખબર હશે. સુરતની અંદર 13 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છોકરીની હત્યા કરી નાખી. મોરબીની અંદર 6 એપ્રિલના રોજ એક દુકાન ચલાવતી એક મહિલાને બાજુની દુકાન વાળો રોજ હેરાન કરતો હશે, મહિલાએ ના પાડી તો છરી મારીને ઘાયલ કરી નાખી. જૂનાગઢની અંદર ભવનાથમાં ફેબ્રુઆરી 12ના રોજ પ્રેમ સંબંધના નામે એક તરફી પ્રેમના નામે ઉર્મિલા નામની છોકરીની છરી મારીને હત્યા કરી નાખી. દોસ્તો, આ છરી મારીને હત્યા કરવાનું લિસ્ટ હું સવાર સુધી વાંચીશ ને તોય પૂરું નથી થાય એમ. પણ તમે શું સમજો આ વાત ઉપરથી? હું એમ કહેવા માંગુ છું કે આ છરી મારનારા લોકો, તલવાર મારનારા લોકો, જમીન પચાવી પાડવા વાળા લોકો, વ્યાજે રૂપિયા આપીને સાટાખત કરાવી લેવા વાળા લોકો, કોઈના ઉપર કુહાડી ધાર્યું મારી લેવા વાળા લોકોને ગુજરાતની પોલીસનો ડર નહીં લાગતો હોય? તમે વિચારો કે આખા ગુજરાતની પોલીસ ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, ઈશુદાનની પાછળ લગાડી દીધી છે, લફંગાઓને કીધું છે જ્યાં છરીયું મારવી નામ મારો, પોલીસ ગોપાલ પાછળ છે. દોસ્તો, ગુજરાતમાં આ વાત વ્યાજબી લાગે છે તમને? દોસ્તો, છરી મારવી એટલે સામાન્ય ઘટના થઈ ગઈ. અને આ છરી મારનારાઓને હિંમત કેમ થાય છે એ જાણજો કે આ છરી મારનારા લોકો, વાત વાતમાં ખૂન કરી નાખનારા લોકોની હિંમત એટલે થાય છે કે એ છરી મારનારાને ખબર છે કે હું કોઈ છોકરીને ફ્રેન્ડશિપનું પૂછીશ, એ મને ના પાડશે, પછી હું છરી મારીશ તો CR પાટીલ ને સંઘવીની પોલીસ 25-50 હજાર રૂપિયા લઈને મને ઘરે ભેગો જાતો કરી દેશે, મારું કાંઈ નહીં બગાડી લે. અને એટલે છરી મારનારાઓને સંઘવી ઉપર વિશ્વાસ છે
કે આ સંઘવીના રાજમાં મરા એટલી છરીઓ મારો, 50,000 જામીન થઈ જાય, 20,000 જવા દેશે, 10,000 ઘરે મૂકી જશે. પણ તમારી જેવો સામાન્ય માણસ હેલ્મેટ વગર હાથમાં આવશે તો જાણે પાકિસ્તાનથી 2 વ્હીલર નહીં આવ્યો એવું વર્તન તમારે હારે કરશે. તમે જો હેલ્મેટ વગર હાથમાં આવ્યા તો પાકિસ્તાનથી 2 વ્હીલર લઈને આવ્યો એવી રીતનું વર્તન તમારે હારે મવડી ચોકડી ઉપર થવાનું છે. પણ છરી મારનારા લોકો, કુહાડી મારનારા લોકો, બેનો દીકરીઓનું ખૂન કરનારા લોકોને હર્ષ સંઘવી ઉપર ભરોસો છે કે આ અમને બચાવી લે, આ અમારો માસીનો ભાણો છે, અમને બચાવી લે. દોસ્તો, દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ છરી મારનારાઓની હિંમત વધી છે એ ગુજરાત માટે વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? કાલ કોનું ઢીમ ઢળી જાય ક્યાં પૂછવા જવાનું? 2 પોટલી ગમે એ મારી જાય, છરા તલવારું લઈને ખુલ્લા રોડે રખડવા માંડે છે કે જે હાથમાં આવે ને મારું. કયો કાયદો, કઈ વ્યવસ્થા? કોઈ કાયદો વ્યવસ્થા કાંઈ છે નહીં. અમે જો આંદોલન કરીએ, રાજુભાઈ કરપડાએ આંદોલન કર્યું બોટાદમાં, તો પોલીસના ધાડે ધાડા આવ્યા અને એમ કીધું, અમે આંદોલન કર્યું તો એમ કીધું કે કાયદો ને વ્યવસ્થા બગડે છે. નહીં, કાયદો ને વ્યવસ્થા નહીં, તમારા લુગડા બગડે છે. આમ આદમી પાર્ટી આવે ના તમારી ચડિયું બગડે છે, કાયદો ને વ્યવસ્થા નહીં બગડે. અત્યાર સુધી બહુ મનમાની કરી લીધી ભાઈ ભાજપ વાળાએ, એના મળતિયાઓએ બધાએ. હવે તમારો પનારો આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ હારે પડ્યો છે. કાયદો ને વ્યવસ્થા નહીં, તમારા લુગડા નો બગડાની તૈયારી રાખજો દોસ્તો. મિત્રો, ગુંડા બદમાશ બેફામ ફરે છે, કોઈ પૂછવા વાળું નથી. મને હું ધારાસભ્ય બન્યા પહેલા અને ધારાસભ્ય બન્યા પછી અનેક લોકો મળવા આવે છે. તમે એક વસ્તુ જરાક ધીરજ ગંભીરતાથી સાંભળો કે જે માણસ એટલું લાચારી ભર્યું જીવન જીવે છે કે કોકની પાસે આટલી થેલી, કોકની પાસે આટલી થેલી, કોકની પાસે આટલી થેલી, કાગળિયાના થપ્પે થપ્પા દરેક માણસના ઘરમાં પડ્યા છે, પણ ન્યાય ક્યાંય મળતો નથી. વ્યાજે પૈસા આપ્યા હોય, જરૂર હોય દવાખાનામાં લીધા હોય, ઈ વખતે રજીસ્ટર બાનાખત કરાવી લે અને પાછળથી દસ્તાવેજ કરીને જમીનો પચાવી લે. પેલા ખેડૂત છે એ 5 લાખ રૂપિયાની વ્યાજની અંદર આખી 10 વીઘા જમીનો દઈ દેવી પડે એવા અનેક દાખલાઓ સમાજમાં બની રહ્યા છે દોસ્તો. અને ક્યાંય કોઈ મામલતદાર, કોઈ પીએસઆઈ, કોઈ કલેક્ટર સાંભળવા તૈયાર નથી ગરીબ ખેડૂતની વાત કે ભાઈ 2 લાખ રૂપિયામાં અમારી 10 વીઘા જમીન લખાવી લીધી. કોણ સાંભળે? કોઈ સાંભળવા તૈયાર નથી દોસ્તો. એક લાચાર માણસની લાચારીને અવડી મોટી સરકાર સમજવા તૈયાર નથી ને ત્યારે અમારે રાજકારણમાં આવવું પડ્યું છે ને આંદોલન કરવું પડ્યું છે દોસ્તો. એવડી મેં લાચારી જોઈ કે ઘરમાં દવાખાના આવે, તમે સરકારી માણસની તમે બિન સંવેદનશીલતા જુઓ. હમણાં એક એવો કિસ્સો આવ્યો કે કોઈ ગરીબ માણસને કંઈક ઓપરેશન કરાવવાનું છે, એટલે એ દવાખાને ગયા અને ડોક્ટરે કીધું કે ભાઈ આધાર કાર્ડમાં રમેશભાઈ છે અને ઓલા મા કાર્ડમાં રમેશ કુમાર છે, આનું ઓપરેશન નહીં થાય. દોસ્તો, કેટલી ખરાબ વાત છે, કેટલી ક્રૂર વાત છે. આ તો ઠીક છે ભાઈ, બધું જાહેરમાં કહેવાય ને, નકર હાથમાં આવી જાય ને 2 બોચા મૂકું તો બધા કાર્ડ રિપેર થઈ જાય એક હારે. સરકારી ખુરશી પર બેસી જાય એટલે એના મનમાં હું એવું ભૂત ભરાઈ જાય છે કે તમને રસ્તો કાઢવા બેહાડ્યા છે. રસ્તો કરો તમે. રમેશ કુમાર હોય કે રમેશભાઈ હોય, ઓપરેશન કરાય એમ છે કે નથી એ મુદ્દો છે કે રમેશભાઈ નામ છે. રમેશ કુમાર હોય તો ઓપરેશન નહીં થાય ને રમેશભાઈ હશે થઈ જાય. કેવી માનસિકતાના સાહેબો, કેવી ખુરશીઓ ઉપર બેહી ગયા છે દોસ્તો. ક્યાં મોરચે લડવાનું. અને એટલે ઘટના હું કહેવા બેહીશ તો અનેક ઘટનાઓ છે દોસ્તો. પણ સમજવા જેવી એક વાત છે કે આપણે બધાએ બહુ સહન કરી લીધું છે, હવે જાજુ સહન કરવાની જરૂર નથી. તમે 2 વાત મનમાં વિચારો ભાઈ, સાંભળો. તમે એક વસ્તુ બધા મનથી વિચારે કે તમે પોતે 10-10, 12-12 વર્ષની આગોતરી વેતરણમાં જીવતા હશો કે મારા ઘરે 2 દીકરા કે 1 દીકરો 1 દીકરી છે, એ મોટા થશે, એને ભણાવવાનું, એને રહેવાનું
અમારે અત્યારે 2 BHK નો ફ્લેટ છે, ભવિષ્યમાં કેવડી જરૂર પડશે, છોકરા પરણાવીશું તો શું થશે, નોકરીએ ક્યાં મૂકશું, ભણવા ક્યાં મૂકશું, હોસ્ટેલે ક્યાં મૂકશું, હગું કરવાનું થાય તો ક્યાં હગું કરશું. દરેક માણસ કેટલું બધું આગળનું વિચારીને જીવે છે. મારી વાત સાચી છે કે ખોટી છે? અત્યારે દિવાળી નથી આવી તો એ આવતી દિવાળી સુધીનો વિચાર ઘણા લોકો કરીને જીવતા હશે કે મારે મકાન લેવું છે. 2027માં તો પૈસા કેવી રીતે બચાવવું, એ બચેલા પૈસા બેંકમાં મૂકવું કે FD કરાવવું કે કોકને ઉછીના આપવું કે શું કરવું. દરેક માણસ કેટલું મોટું લાંબા ગાળાનું આયોજન વિચારીને જીવે છે. પણ આપણી સરકાર દોસ્તો કશું જ વિચાર્યા વગર જીવે છે. હાવ વિચાર્યા વગરનું લોલમ લોલ તંત્ર હાલે છે. તમે 5 વર્ષ આગળનું વિચારીને જીવો છો, 10 વર્ષ આગળનું વિચારીને જીવો છો. પણ આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખુરશી પર બેઠેલો એક સાહેબ જે છે ને, એ તો એટલું જ વિચારે છે કે આ ખુરશી પર હું કેટલા વર્ષ કેટલા મહિના મને આ રાખશે ને મારી બદલી ક્યાં થશે ને એ ત્યાં સુધી હું કેટલા ભેગા કરી લઉં, એટલું જ એની પાસે આયોજન છે. તમારી પાસે 10 વર્ષનું આયોજન છે કે મકાન ક્યારે આવશે, દીકરા ક્યારે આવશે. એની પાસે એટલું જ આયોજન છે કે આજે મને ફલાણા ઝોનનો ઇન્ચાર્જ બનાવ્યો છે તો અહીંથી કેટલું ઉલેચી લઉં અને બદલી થાય તેથી મને ક્યાં મૂકે, એની ભલામણ કરવા માટે કયા નેતાના પગ ચાટવા પડશે. દોસ્તો દરેક અધિકારી ગુજરાતની સરકારમાં પ્રમોશન ક્યાં થશે, બદલી ક્યાં થશે, મને અહીંથી કેટલા ખાવા મળશે, 1.5 વર્ષનું વિઝન લઈને જીવે છે. બધા લગભગ સરકારી માણા 2-5 હારા હોય તો એને ભગવાન 100 વર્ષ ના કરે, પણ બાકીમાં કઈ લેવા જેવું છે નહીં. દરેક સરકારી માણસ માત્ર એની બદલી ક્યાં થશે ને અહીંયાથી માલ કેટલો મળશે એની આગળ એની પાસે કોઈ વિચાર વધ્યો નથી. નેતાની શું હાલત છે? અધિકારી પાસે 1.5 વર્ષનું આયોજન છે. નેતા પાસે મને હવે ટિકિટ મળશે કે નહીં, મળશે કે નહીં, મળશે કે નહીં, એની પાસે એનાથી આગળ આયોજન જ નથી. સરકાર પાસે શું આયોજન? તો કે આવતી સરકારમાં આવતી ચૂંટણી 27ની જીતવી હોય તો કેટલા લોકોને મૂર્ખ બનાવવા પડે, એના માટે કેવા મેસેજ નાખવા પડે, એની પાસે એ આયોજન છે. તમારા છોકરા ક્યાં ભણશે એનું કોઈની પાસે આયોજન નથી. મવડીમાં કેટલા નવા બાળકો જન્મ્યા, એના માટે કેટલી વ્યવસ્થાની જરૂર પડશે, કેટલા રોડની જરૂર પડશે, કેટલા બગીચાની, કેટલા દવાખાનાની, કેટલી યુનિવર્સિટીમાં મેડિકલની સીટ કેટલી જોશે, MBA BBAની, કોમર્સની, સાયન્સની કેટલી સીટો જોશે. સરકાર પાસે કોઈ આયોજન નહીં. નહીતર સરકારને ખબર છે જેટલા છોકરા જન્મે એનું જન્મનું રજીસ્ટ્રેશન તો કોર્પોરેશનમાં થાય છે ને. 2022ના વર્ષમાં દાખલા તરીકે રાજકોટમાં 35,000 છોકરા જન્મ્યા હોય તો સરકારને ખબર છે કે આ 35,000 જણા હાટું કંઈક વ્યવસ્થા કરવી પડશે. પણ સરકારને ખબર છે કે 35,000 જન્મે કે 3,35,000 જન્મે કરશે એનો બાપો અને દઈશે છે મત અમને પાછો તોય. દોસ્તો એની પાસે કોઈ વ્યવસ્થા નથી આપણા માટે. તમે અહીંયા ગામડું મૂકીને કંઈક સારું હશે, સારું થશે એવી આશા અહીંયા આવ્યા. અને અહીંયા એમણે આ ટીપી લાવ્યા મવડીમાં. આખા ગુજરાતમાં અત્યારે ટીપીના નામે બહુ મોટો હોબાળો હાલે, ખ્યાલ છે બધાને? 40% જમીન કાપી લે છે ખેડૂતની, એમ કહીને કે આ જમીન ટીપીમાં કપાત થાય, પછી અહીંયા શાળા બનશે, દવાખાના બનશે, ગાર્ડન બનશે, ફાયર સ્ટેશન બનશે, લાઇબ્રેરી બનશે, સ્વિમિંગ પુલ બનશે. આવું બધું આંબા આંબલી બતાવી ગરીબોની 40% જમીન, ખેડૂતોની 40% જમીન આ ભાજપના લોકો ટીપીના નામે કાપી લેશે. મને વિસાવદર વિધાનસભાનો ધારાસભ્ય બનાવ્યા પછી મુખ્યમંત્રી સાહેબને ફેસ ટુ ફેસ મેં પૂછ્યું કે સાહેબ હું વકીલ છું, કાયદાની ચોપડી આખી 10 વખત વાંચીને તમારી સામે ઊભો છું, લ્યો આ ચોપડી, કયા પાના પર કઈ લાઈનમાં કઈ કલમમાં કયા શબ્દમાં લખ્યું છે કે 40% જમીન તમારે કાપી લેવી, બતાવો, જાઓ, હું જોઉં છું કે ક્યાં લખ્યું છે. દોસ્તો ટાઉન પ્લાનિંગ એક્ટ નામનો કાયદો બન્યો છે 1976માં. એક પણ જગ્યાએ 1 ફૂટ જમીન કાપવાનું પણ ચોપડીમાં લખ્યું નથી ક્યાંય, છતાંય 40% જમીન ગુજરાતના તમામ શહેરોમાં ખેડૂતોની કાપી લેશે. અને આ ધંધો શું કામ કરે છે સાંભળજો. ટીપીના નામે 40% જમીન કાપ્યા પછી
આપણને એમ કે આ તો ફરજિયાત છે, કાપવી જ પડે. જમીન નહીં કાપીએ તો વિકાસ ક્યાંથી કરશું? સ્કૂલ ક્યાં બનશે, દવાખાના ક્યાં બનશે? પણ હું ડોક્યુમેન્ટ લઈને આવ્યો છું. આપણને ભાજપના ઠોઠ નેતા જેવું પોહાય નહીં, પાકું કામ જોઈએ, ભણેલ ગણેલ માણા ટાઈપનું. આ છાપું છે, કેમેરો ઝૂમ થતો હોય તો કરજો, એટલે ઓલી એલઈડી સ્ક્રીન ઉપર દેખાય. આમાં એમ લખ્યું છે કે ટીપીમાં મળતા પ્લોટની હરાજી કરી આર્થિક પ્રશ્ન ઉકેલવાનો શોર્ટકટ. પહેલા એમ સમજો, આ રાજકોટની વાત છે, પહેલા એમ સમજો કે રાજકોટની કોર્પોરેશનમાં આર્થિક પ્રશ્નો આવ્યા હું કામ? બધાય વેરો ભરે છે, તમામ પ્રકારના વેરા ભર્યા પછી પણ આર્થિક શોર્ટ ક્યાંથી આવ્યો? આર્થિક તકલીફ કેમ પડી? બધાય ભાજપિયાઓ મળીને છે ને જનતાના વેરાના પૈસા પોતાના ખિસ્સામાં નાખે છે, અને એટલે મહાનગરપાલિકા ખાડામાં ઉતરી જાય છે. અને મહાનગરપાલિકા ખાડામાં ઉતરે પછી આરએમસીએ 10 વર્ષમાં 422 કરોડની જમીન વેચીને રોકડી કરી લીધી. ઝૂમ કરીને બતાવો, સ્ક્રીન ઉપર બતાય. 10 વર્ષમાં 422 કરોડની રોકડી કરી. આ જમીન કોની હતી? ખેડૂતની જમીન હતી. મફતના ભાવે પડાવી લીધી, 422 કરોડમાં વેચીને બજા ભાજપિયા ખાઈ ગયા, ઓડકારો નો ખાધો. દોસ્તો, જમીન તમારી મફતના ભાવે લઈ જાય ભાજપ વાળા, અને વેચી કોને? ભાજપના નેતાઓને. હું બીજું પાનું ખોલું છું કે આ ગુડા લખ્યું, ગુડા. ગુડા એટલે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. જેમ અહીંયા રૂડા છે, ગુડાએ સરગાસણ અને કુડાસણના 1.70 અબજના 2 પ્લોટ હરાજીથી વેચવા મૂક્યા. આ જમીન 40% લેખે મફતના ભાવે કાપી લીધી ભાજપના મળતિયાઓએ. એની કિંમત છે 1.70 અબજ રૂપિયા. એ ખેડૂતની જમીન મફતમાં લઈને 1.70 અબજમાં વેચીને બધાએ ભાગ પાડી લીધો, ને કોઈ ઓડકારે ખાધો ને કોના પેટમાં કેટલો માલ ગયો. 40% ટીપીના નામે જે ખેલ હાલે છે, હું તમને આગળ બતાવું. આ રાજકોટનું છે. મહાનગરપાલિકાએ 300 કરોડની જમીન વેચીને કર્યો વિકાસ. નાના મહુવા, રૈયા સહિતના વિસ્તારમાં આવેલા 5 પ્લોટ એચપીસીએલ, તો મવડી અને કોઠારિયામાં આવેલા 3 પ્લોટ જેટકોને વેચ્યા. 2 પ્લોટનું ડીમાર્ટને આપ્યા. 4 પ્લોટ હરાજીથી વેચ્યા. એમ કરીને બધાએ ભાગ પાડી લીધો આ આખો 300 કરોડ રૂપિયાનો. દોસ્તો, તમારે અહીંયા મવડીમાં કે અમારા જુનાગઢમાં કે અમદાવાદમાં જે ટીપી આવે છે, એ ટીપી જનતા માટે નહીં, 40% જમીનનો બૂચ મારીને ભાજપ વાળાને વેચીને મલાઈ ખાવા માટેની ટીપી છે. આપણા માટે કોઈ ટીપી નથી આવતી. હજુ આગળ આ લોકો આપણને એમ કે છે ભાજપ વાળા કે આ જે જમીન કપાય છે એ શાળા માટે, દવાખાના માટે. હાલો હું બનાવું દવાખાનું, શાળા. આ 21/8/2025 નું છાપું છે ગુજરાત સમાચાર. એમાં એવું લખ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બનાવવાના હેતુ માટેના 3 પ્લોટ 50% ડિસ્કાઉન્ટથી વેચી દેવાના છે. કોઈએ લેવા હોય તો કહેજો, વાહેથી ગોહો ન કરતા, ગમને ન દીધા. ડિસ્કાઉન્ટે વેચવા માલ કાઢ્યો. દિવાળીનો સેલ આવ્યો. 40% લેખે જે જમીન ખેડૂતની મફતમાં કાપી લીધી, ઈ જમીન 50%ના ડિસ્કાઉન્ટથી ભાજપ વાળાના હાડુભાઈને વેચવા કાઢીશ. દોસ્તો, આગળ હું તમને બતાવું. શાળા બનાવવાની હતી પણ શાળા નહીં બને. હવે ભાજપના બિલ્ડરના ત્યાં મોટા મોટા પ્રોજેક્ટ આવશે ને, એ પ્રોજેક્ટમાં મોંઘી મોંઘી ઓફિસ ને મોંઘા મોંઘા ફ્લેટ તમને વેચાતા આપશે. દોસ્તો, અમદાવાદમાં રજીસ્ટ્રેશન અને 15-16 એપ્રિલે ઈ ઓક્શન, ઓનલાઈન હરાજી. કેટલા કરોડ રૂપિયા? ઓછામાં ઓછા ઓવડાએ 9 પ્લોટની 96,000 સ્ક્વેર મીટર એરિયાનો ઈ ઓક્શનથી 900 કરોડ રૂપિયાના પ્લોટ વેચવા કાઢ્યા. ઓવડા એટલે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. 900 કરોડ રૂપિયાની ખેડૂતની જમીન મફતમાં લઈ લીધી, વેચવા કાઢી. ભાજપ વાળાના હાડાહાડુભાઈ લઈ લેશે. ખેડૂતને આવજો, અને ન્યા ભાજપ વાળાના મોટા મોટા બિલ્ડિંગ બનશે. એ બિલ્ડિંગમાં તમને મોંઘા મોંઘા ફ્લેટ વેચી નાખશે, અને થઈ ગયો વિકાસ. અને પછી કોઈ રાજકીય વિશ્લેષક મને એમ કહેશે કે શહેરમાં તમને મત નહીં મળે. હું કામ? ખેડૂતની જમીન મફતમાં લઈ
ભાજપના હાળાએ એના બિલ્ડિંગ બનાવ્યું ને એ જ જમીન ઉપર ખેડૂતને 50 લાખનો ફ્લેટ આપ્યો તો ખેડૂતને એમ લાગ્યું કે વિકાસ થઈ ગયો. દોસ્તો કેવો વિકાસ છે આગળ જોવો. ડભોલીમાં આ તારીખ કઈ છે 1/10/2025 ડભોલીમાં, ડભોલી સુરતમાં કતારગામ વિસ્તારમાં આવે, ડભોલીમાં રીક્રિએશન ઝોન હેઠળના 5 ફાઇનલ પ્લોટો સુડા દ્વારા રહેણાંક ઝોનમાં તબદીલ. શહેરના એક ધારાસભ્યના સંબંધી અને ઉદ્યોગપતિને બખ્ખા. આપણા ખિસ્સામાં બખ્ખા અને એને બખ્ખે બખ્ખા. દોસ્તો વિચાર તો કરો કે આ શું હાલે છે. ભાજપના એક ધારાસભ્ય અને એના સંબંધી એટલે હાળો જ હોવો જોઈએ. ભાજપના એક સંબંધીને ઓછામાં ઓછા 400 કરોડ રૂપિયાનો ફાયદો આ એક નિર્ણયથી થશે. જે દિવસે ટીપી આવ્યું, ખેડૂતની 40% જમીન કાપી, ત્યારે એવું નક્કી કર્યું કે અહીંયા રીક્રિએશન ઝોન એટલે કે ગાર્ડન એટલે કે બગીચો બનશે. પણ બગીચો નહીં, હવે ભાજપના ધારાસભ્યના હાળાના એપાર્ટમેન્ટ બનશે ને 50 લાખમાં 1.5 કરોડમાં તમને વેચવામાં આવશે. એ લોન લઈને 50 લાખનું બિલ્ડિંગ લ્યો, પછી એક ભાજપ વાળો ગળામાં પટ્ટો ઘાલીને આવશે ને કહેશે જોયો વિકાસ. તમારી જમીન ઉપર મફતમાં પડાવીને બનેલા બિલ્ડિંગમાં તમને વિકાસ બતાવવાનું કામ 30-35 વર્ષથી આ ભાજપિયા કરે. દોસ્તો કાંઈક તો વિચાર કરો તમે. સહેજ તો આત્મા જગાડો. આગળ વાંચીએ. મોટી રાજ રમત આ રાજકોટનું છે, ધ્યાન રાખજો. મોટી રાજ રમત, ભાઈ ઝૂમ કરશો કે મોટી રાજ રમત 118 કરોડનો પ્લોટ વેચીને મહાનગરપાલિકાએ 2 વર્ષ પછી હપ્તા કરી આપ્યા. તમને તો મેમો ભરવામાં હપ્તા નથી કરી આપતું કોઈ, અને આને 118 કરોડના હપ્તા કરી દીધા. જા બેટા મજા કર, ભાજપ વાળાનો હાળો છે ને લઈ જા. દોસ્તો સાંભળો, હજુ આ છેલ્લું ઝૂમ આમાં કરજો. એએમસીએ પ્લોટ વેચવા કાઢ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોમર્શિયલ પ્લોટથી 2250 કરોડ રૂપિયા મેળવશે. 22 પ્લોટ વેચીને 2000 કરોડ રૂપિયા કમાશે. એ 22 પ્લોટની જમીન કોની હતી? ખેડૂતની. 40% નામે પચાવી પાડી અને 2000 કરોડ રૂપિયામાં વેચવા કાઢી. નો પચાવી પાડી હોત તો 2000 કરોડ રૂપિયા કોના ખિસ્સામાં જાત? ખેડૂતના ખિસ્સામાં જાત. દોસ્તો ખેડૂતને લૂંટીને અને લાવવા. આ સૌથી મહત્વનું કાગળ છે. દોસ્તો યાદ રાખજો, ગુજરાત આખામાં ભાજપ વાળા એમ કે છે કે 40% જમીન તો કપાય જ, 40% જમીનનો કાયદો છે, પણ નહીં. બધા જ કાયદા ગુજરાતના ગરીબ માટે, નાના માણસ માટે, લાચાર માટે, ખેડૂત માટે છે. ભાજપ વાળાના 100 ગુના માફ છે આ ગુજરાતની અંદર. આ કાગળ જોવો. 7મી ઓક્ટોબર 2025 નું તાજું કાગળ છે, હાવ તાજું. આ ઓક્ટોબર મહિનો ચાલુ છે હજુ. 7મી તારીખે ગુજરાતની સરકારે સેક્શન ઓફિસર છે નિમેશ મંધરાની સહીથી એક કાગળ બહાર પાડ્યું. આ કાગળ છે કે સાણંદની આજુબાજુમાં એક ટીપી બહાર પાડવામાં આવી અને એ ટીપીનો નંબર આપ્યો કંઈક 457 નંબરની ટીપીમાં સરકારે એવું લખ્યું કે કોઈ અરજદાર, એક ભાઈએ અરજી આપી સરકારને, અરજદાર દિલીપ ઠાકરે અરજી આપી અને અરજદાર કેદાર તાંબેએ અરજી આપી. બંનેએ અરજી આપીને ગુજરાત સરકારને વિનંતી કરી, માનની સાહેબશ્રી અમારી જમીન ન કાપો એવી અમે વિનંતી કરીએ છીએ. સરકારે આ લેખિતમાં 7/10/2025 ના રોજ હુકમ કર્યો કે અરજદારે અરજી કરી છે, એમણે વિનંતી કરી છે, બહુ નાના માણસ છે, ગરીબ માણસ છે, એટલે એમની કુલ 4,71,000 ચોરસ મીટર જમીન જે છે એમાંથી 40% કપાત કરવાના બદલે માત્ર 10% કપાત કરવી, 30%ની ખેરાત. આ ભાજપના 2 માણસોની 10% જમીન કપાત થશે. ભૈયા ઝૂમ કરીને બતાવો અહીંયા. ભાજપના માણસોની જમીન 10% કપાય અને ગરીબ ખેડૂતની 40% જમીન કાપી અને વિકાસના નામે છેતરવા માટે નીકળ્યા. દોસ્તો હું તમારી આંખ ઉગાડવા માટે, તમારો આત્મા જગાડવા માટે આવ્યો છું. ગોપાલ ઇટાલિયાનું કાંઈ નુકસાન નથી, આમ આદમી પાર્ટીનું નુકસાન નથી. દોસ્તો તમે વિચારો,
તમારું બધું જ ભાજપે પડાવી લીધું, શાળા પડાવી લીધી, દવાખાના પડાવી લીધા, જમીન પડાવી લીધી, ખિસ્સામાં 2-5 રૂપિયા હતા તો ચોકડી વાળાએ ચોકડી ઉપર એ પડાવી લીધા. હવે શું વધ્યું છે? જરાક વિચાર કરો દોસ્તો, જરાક વિચાર કરો. હું તમારો આત્મા જગાડવાની કોશિશ કરું છું. અમારું કોઈ નુકસાન નથી ગયું. આજ તમે જુઓ, બોટાદની અંદર હળદળ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કર્યું હતું. કડદો કરે છે. દોસ્તો એક વાત વિચારો કે આ ગુજરાતમાં આમ જનતાએ 12 માસ આંદોલન જ કરવા પડે છે. સાંભળજો, હું તમને કહું, શાળામાં ફી વધારો થાય તો 100 વાલીઓએ આવવાનું, શાળાનો ફી વધારો પાછો ખેંચો, આંદોલન પાછો ખેંચો. દોસ્તો ગામમાં બસ નો આવતી હોય તો આંદોલન, કે બસ લાવો, આંદોલન. સોસાયટીમાં પીવાનું પાણી નું આવે તો માટલા ફોડવાનું આંદોલન. દવાખાનામાં ડોક્ટર નો હોય તો ડોક્ટર મૂકોનું આંદોલન. પોલીસ FIR નો લખે તો FIR લખો આંદોલન. આપણને એમ થાય કે આંદોલન કરવા જઈનમાં છીએ, બીજું કઈ આપણી પાસે કામ જ નથી, રોજ જાગી નવા આંદોલનમાં જોડાવાનું. જરાક તો વિચાર કરો કે કેટલા આંદોલન કરવા પડે. રાજુભાઈ કરપડા અમારા આગેવાને ખેડૂતો માટે આંદોલન કર્યું, કિસાન મહાપંચાયત કરી. આજે બોટાદની અંદર શું ઘટના બની? જે ઘટના મવડી ચોકમાં પાટીદાર આંદોલન વખતે બની હતી ને એવી ઘટના ત્યાં બની. પોલીસ વાળા 4 બુટલેગરો લઈને આવ્યા. એ બુટલેગરોએ પેલા પથરા ઉછાળવાનું ચાલુ કર્યું. ગામ જોવે કે આ કયા ગામના છે. ત્યાં તો પોલીસ કે પથ્થર મારો થયો અમારા ઉપર, મારો બધાને. તમે 10-15 બુટલેગર લઈને આવ્યા, તમે પથ્થર મારાની તૈયારી કરીને આવ્યા, તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા. આ ટોળાની અંદર 5 બુટલેગરો ભળીને પથરા ફેંકે, એમાં આપણે શું કરીએ? આજ બોટાદની અંદર આ ઘટના બની. પોલીસ વાળા 10-15 બુટલેગર લઈને આવ્યા, ઈ બુટલેગરોએ પથ્થરમારો કર્યો. પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો. રાજુભાઈને પકડ્યા, રાજુભાઈ બોરખતરિયાને પકડ્યા, અમારા અનેક આગેવાનોને પકડ્યા. પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી નગાવીને હળગાવી દીધી. પછી એના માણસો પાછા કેમેરો લઈને જોવો અમારી ગાડી હળગાવી દીધી. દોસ્તો બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં. ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસ ઉપર કાર ચડાવી દીધી. તે દિવસે તો કોઈ FIR થતી નથી. પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે, પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપ વાળા તરત પોલીસ મોકલે છે. મેં નક્કી કર્યું છે કે જે લોકો ભાજપની દલાલી કરે છે, જેને ભાજપની સરકારમાં પ્રમોશન જોતા છે, જેને ભાજપની સરકારમાં મોટા મેડલ જોતા છે, એને મેડલ ગોપાલભાઈ ઇટાલી આપશે. લોટાના મેડલ આપવાના છે જેને દલાલી કર્યા. દોસ્તો કેટલાક અધિકારી હારા છે, પણ બાકીના બધાને અત્યારે પ્રમોશન જોતા છે, પૈસા જોતા છે, સારી જગ્યાએ પોસ્ટિંગ જોતા છે. એમાં એને સરકારની દલાલી ચાલુ કરીશ. પણ જેટલી દલાલી કર્યું એટલી કરી લ્યો. 27માં સરકાર બદલાય એટલે લાઈનમાં ઉભા રાખીને ગળામાં મેડલ લોઢાના પહેરાવાના છે બધાને. આવું મોટું સ્ટેજ બનાવશું ને લાઈનમાં જ આવવા દેવાના. કોઈ ધક્કામુક્કી નહીં થવા દઈએ. અમે કમ્પ્લેટ વારો લેવાનો છે. દોસ્તો જનતાને રીબાવે છે એને છોડી નથી દેવાના. તમારું શું માનવું છે બધાનું? જેણે જનતાને દબાવવાનું કામ કર્યું, જનતાનું શોષણ કરવાનું કામ કર્યું, જેણે ભ્રષ્ટાચાર કર્યો, જેણે પૈસા લૂંટ્યા છે, એ બધાને મેડલ આપવો જોઈએ કે ન આપવો જોઈએ? કયો છે બધા મને. દોસ્તો તમારા બધા આ બધા મને એમ કે છે કે સમય થઈ ગયો છે. એ તો મને ખબર છે કે સમય થઈ ગયો છે, પણ તમે કાઢશો કે દી એને? એના ઘરે જવાનો સમય થઈ ગયો છે. દોસ્તો છેલ્લી 2 મહત્વની વાત સાંભળી લ્યો. કેમ કે આપણે કંઈક સારું થાય એવા ઉદ્દેશ્ય સાથે અહીંયા ભેગા થયા. દોસ્તો રાજનીતિની વાત મેં બહુ કરી. સેજ એક મારા હૈયાની વાત તમને કહેતો જાઉં, રાજકારણ વગરની. હું જે દિવસે મારા ટીંબી ગામમાં રહેતો હતો, ખેતી કરતો હતો, હીરા ગણતો હતો, બહુ જાજા લોકો મને ઓળખતા નહોતા. કાંઈ આપણું કાંઈ માન મર્યાદા નહીં, કાંઈ આપણો મોભો નહીં, કાંઈ વજન નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ કાંઈ પૂછે નહીં. તે દિવસે ગામમાં એક જીવન જીવતા તમારી જેમ હજારો લોકો એક સામાન્ય જીવન જીવે છે. નાના મોટા દુઃખ આવે તો કોઈને કહી ન શકે, નાની મોટી સમસ્યા આવે તો માણસ મનમાં જીરવી જાય, પણ કોઈને કહે નહીં કે મને કંઈક થાય છે, મને કંઈક તકલીફ છે, મને કંઈક પીડા છે.
જેવો હું 2012માં પોલીસ બન્યો તો મેં જોયું, ધ્યાનથી સાંભળજો, આ જરાક લાગણીની વાત છે, રાજકારણની નથી કરતો. જેવો હું પોલીસ બન્યો તો મેં જોયું કે દિવાળી ઉપર મીઠાઈના પેકેટના પેકેટ ઓફિસોમાં આવે છે. બુટલેગરો આપી જાય, દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, હપ્તા આપવા વાળા બધા પોલીસ સ્ટેશને મીઠાઈઓ આપી જાય, કપડાના તાકા આપી જાય, કાજુ બદામને કિસમિસ આપી જાય, ડ્રાયફ્રૂટના બોક્સ આપી જાય, સાહેબને ગિફ્ટ. શું કામ? આખું વર્ષ દારૂ વેચવા દે ને તો આ 2 કિલો બદામ ખાઈ લે. મેં એમ જોયું કે હું ખાલી કોન્સ્ટેબલ બન્યો તો મીઠાઈના બોક્સ ને બોક્સ ગિફ્ટમાં આવવા માંડ્યા. અને તમે જાણતા હશો, ભારે માણા હોય, વજન વાળો માણા હોય, થોડોક પાવર વાળો માણા હોય ને એને ઘરે બધાય બધું આપી આવે. લાચાર માણસનો તો કોઈ હાલે પૂછતું નથી કે બાપા કેમ તબિયત છે તારી. ત્યાર પછી હું ક્લાર્ક બન્યો તો અમારી ઓફિસમાં દિવાળી ઉપર મીઠાઈના બોક્સના બોક્સ કઈ તો કે આ આઉટસોર્સ એજન્સી પાસેથી બોક્સ આવ્યું, આ મામલતદાર ઓફિસમાં મેન પાવરનું ટેન્ડર છે એનું કોઈ મીઠાઈનું બોક્સ આવ્યું, કાજુ કતરી, મોહન થાળ ને આ થાળ ને બધું આવે. તમે વિચારો દોસ્તો, આજુ ધારાસભ્ય બન્યો તો મારા ઘરે અનેક મીઠાઈના બોક્સ આપી જાય છે લોકો. પછી તમે ધારાસભ્યને આપો છો ને, ગોપાલભાઈ ખેતરે પાણી વાળતા હોત તો શું આપે તમે એને? કોઈ કાંઈ આપે જ નહીં. તો હું તમને એક વિનંતી કરતો જાઉં છું, હું એ વાતને અહેસાસ કરું છું કે હું વાડીએ પાણી વાળતો તો હું ધારાસભ્ય છું. એ બે પરિસ્થિતિમાં નાના માણસની વેદના શું છે ને અમારે ચોપડા વાંચી ન સમજવાનું, અમને પોતાને ખબર છે કે આટલી બળતરા હોય. નાના માણસની પીડાના પુસ્તક અમારે ન વાંચવા પડે. અમે તો એ પીડા જીવીને, જોઈને, જીરવીને આ સ્ટેજ ઉપર પોગેલા માણસ છીએ. અને એટલે મેં નક્કી કર્યું છે, ને તમને વિનંતી કરવી છે કે ધારાસભ્ય બન્યા પછી આ મારી પહેલી દિવાળી છે. મેં નક્કી કર્યું છે કે મને જે પગાર મળે એ પગાર અને એની અંદર બીજા લાખ રૂપિયા નાખીને જે કાંઈ 1.5-2 લાખ રૂપિયા થાય એ 1.5-2 લાખ રૂપિયાથી હું મારા મત વિસ્તારના ગરીબોને છે ને દિવાળીમાં એના જીવનમાં ખુશી આવે ને એવું કામ કરવું છે. કેમ કે તહેવાર છે ને આપણા જીવનમાં ખુશી લઈને આવે. 100 સમસ્યા હોય, કોક લઈ ગયું હોય, દઈ ન જાતું હોય, દીકરા દીકરીને પ્રોબ્લેમ હોય, પરિવારમાં ઝઘડા હોય, પણ દિવાળી આવે ને તો થોડી ખુશી આવે જીવનમાં. તહેવાર આવ્યો, મજા આવી. પણ બધાના જીવનમાં ખુશી નથી આવતી. કેટલાક માણસો હજુ એક અંધકારમાં જીવે છે. એના જીવનમાં અંધારું દૂર કરવાની જવાબદારી કોની? આ સરકારના ભરોસે રહેવાય એમ નથી. આને તો આપણને રાખ બનાવ્યા, ગરીબ બનાવ્યા, બધી જ બાજુથી લૂંટી લીધા. મારી ગણતરી એમ છે, રાંકનું રતન શબ્દ સાંભળ્યો છે બધાએ? એનો અર્થ શું થાય? રાંક એટલે ગરીબ, રતન એટલે હીરો, મૂલ્યવાન વસ્તુ. ગરીબ માણસના ઘરની મૂડી છે ને એના છોકરા હોય, એની પાસે બીજી મૂડી જ ન હોય. એમ કહો કે રમેશભાઈ તમારી મૂડી શું? તો કે આ અમારો આ સુરેશ અમારી મૂડી. રાંકનું રતન એટલે ગરીબ પાસે કાંઈ ન હોય ને ત્યારે એની પાસે એના છોકરા હોય. ગુજરાતના કરોડો ગરીબોના રાંકનું રતન બનવાની જવાબદારી આપણે બધાય લેવાની છે. આ મવડી ચોકમાંથી આપણે લેવાની છે કે ભાઈ આપણે રાંકનું રતન બનવું છે. દોસ્તો, સરકાર કાંઈ બંધાઈ દે એમ નથી. એની પાસે એક રોડ માગ્યો ને એક હારી પોલીસ માગી, બેમાંથી એકેય આપી શક્યા નથી. ત્રીજું તેની પાસે માગવું હું. અને આપણા ગુજરાતના કવિ ઉમાશંકર જોશીએ કીધું છે કે 3 વાના મુજને આપ્યા. ભગવાનને એમ કહે છે કવિ કે 3 વાના મુજને આપ્યા, હૈયું, મસ્તક અને હાથ. બહુ દઈ દીધું, જા ત્રીજું નથી માગવું નાથ. ભગવાને આપણને હૈયું, મસ્તક ને હાથ આપ્યું છે. હૈયાથી આપણે લાગણીથી વિચારવું જોશે. બીજા માણસ માટે, ગરીબ માણસ માટે, નાના માણસ માટે, ખેડૂત માટે, મજૂર માટે. હૈયું ઈશ્વરે હૈયું આપ્યું છે ને, એ હૈયાથી નાના માણસ માટે વિચારો, જરાક લાગણીથી વિચારો. મસ્તક આપ્યું છે એ બુદ્ધિ દોડાવો કે શું કરવાથી આ ભાજપ વાળા ઘર ભેગા થાય. અને હાથ તો નાથે, 1000 હાથ વાળા નાથે આપણને હાથ આપ્યા છે, હાથથી દબાવો, બટન જાડું ના કરો ઘર ભેગા. દોસ્તો, ભગવાને 3 વસ્તુ આપી, હૈયું, મસ્તક, હાથ. બહુ દઈ દીધું, જા ચોથું નથી માગવું નાથ. પણ હું તમારી પાસે માગવા આવ્યો છું કે હું તમારો છોકરો છું. એકવાર તમારા 2 હાથ આશીર્વાદ વાળા અમારા માથે મૂકી દો ને તો અમે ગુજરાતનું ઘણું સારું કરી શકીએ એમ છે. દોસ્તો, તમે બધા અમને આશીર્વાદ આપશો કે નહીં આપો? પણ રાજકીય પંડિતો એવું કહે છે કે શહેરમાં તમારું કાંઈ નહીં ઉપજે ને ભાજપ જ આવશે. તમારું શું માનવું છે એમાં? દોસ્તો, આ વખતે એવા ઘર ભેગા કરો, એવા ઘર ભેગા કરો કે 100 વર્ષ સુધી શહેરમાં આ મીંદડા દેખાવા ન જોઈએ. ગરીબ માણસની હાય લાગી જવી જોઈએ. એને બહુ લાચારી કરાવડાવી છે આપણી પાસે. દોસ્તો, હવે આપણે આટલું બધું સહન કરવાની જરૂર નથી. સહેજ જરાક જાગો. અમારી આમ આદમી પાર્ટીના
ભાઈ શ્રી ચેતનભાઈ કમાણી ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ વોર્ડના આગેવાન છે, ચૂંટણી લડ્યા હતા અહીંથી. એવા અમારા આગેવાન અજીતભાઈ લોખેલ, અમારા શિવલાલભાઈ બારસિયા, અમારા રાહુલભાઈ ભુવા, અમારા રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ, એ ભાઈ એમ કે છે એ ભાજપના ધારાસભ્યની વાત કરે છે. મારું હું તમને છેલ્લી વાત કહી દઉં. એમણે ભાજપના ધારાસભ્યની વાત કીધી. ભાઈ એ તમને એમ લાગે છે ને ધારાસભ્ય છે, એ ન્યા પટાવાળા છે. મેં નજરે જોયા છે. નથી કાંઈ ધારાસભ્ય બારાસભ્ય કાંઈ. આયા એ નવા સભા કોટી બંડી બધું આયા ન્યા એની પાસે કચરા પોતા કરાવે છે. અમે નજરે જોઈ છે દોસ્તો. રોવે છે રોવે પણ કઈ નથી એકતા કોઈને. અને મારી વાત ખોટી હોય તો વિધાનસભાના કેમેરા છે ને એમાં લાઈવ રેકોર્ડિંગ થાય છે, સીસીટીવી રિલેઝ કરી દો. આખા ગુજરાતમાં જનતા જોઈ લે કાયદેસરના કચરા પોતા કરાવે છે આની પાસે. હું દાવા સાથે મેં 50 વખત અલગ અલગ જનસભાઓમાં કીધું કે ભાજપના ધારાસભ્યો છે એ વિસ્તારમાં ધારાસભ્ય, વિધાનસભામાં પટાવાળા લેવલના માણસોને તમે ધારાસભ્ય બનાવીને બેઠા છો. આમાં પીડા કેમ ઓછી થાય દોસ્તો? કઈક ભણેલા ગણેલા બાજુ તમારું દૂરબીન ફેરવો, તમારો કેમેરો આ ભણેલા માણા બાજુ કરો અને તમારો કેમેરો ઝૂમ કરો ને તો તમને ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, ચૈતર વસાવા જેવા હજડ બમ યુવાનો તમારા કેમેરામાં દેખાય દોસ્તો. ખૂબ ખૂબ હૃદયપૂર્વક બધાનો આભાર. ભારત માતા કી જય. જવાન. હાલો.